ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે ન્યાલકરણ ગ્રુપ દ્વારા એક હેપી મોલના ગ્રાન્ડ લોન્ચિંગના એક પ્રસંગે વિશેષ ઉપસ્થિત વૈષ્ણવના પરમાદરણીય શ્રદ્ધેય વલ્લભકુળ શિરોમણી એવા આચાર્ય મહોદય શ્રી વ્રજરાજકુમારજી મહારાજ, ખાસ ઉપસ્થિત આપણા સદગુરુ સ્વામી નિત્યસ્વરૂપ દાસજી સ્વામીના મંડળના સંતોમાં સ્વામી બાલમુકુંદ સ્વામીજી વગેરે, અને આજે ભવ્ય હેપી મોલના લોન્ચિંગ વખતે ખાસ ઉપસ્થિત ન્યાલકરણ ગ્રુપના અમારા શ્રી રમેશભાઈ, પ્રવીણભાઈ, અશ્વિન, ચિરીન, અલ્પેશ, ગોકુલ આદિ એમનો જે પરિવાર અને એમના આમંત્રણથી પધારેલા તમામ આપ સર્વે સ્નેહીજનો, ભક્તજનો, આપ સૌને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. હમણાં હું આચાર્યશ્રી સાથે વાત કરતો હતો કે અમારા અશ્વિનભાઈની ભાવના એવી છે કે શુદ્ધ મનથી કમાયેલું જે ધન છે એનો મારે સદુપયોગ કરવો છે. એમણે બહુ સરસ વાત કરી કે રૂપિયા ભેગા કરવા એક બાબત છે, એને સારા કાર્યમાં વાપરવા એક બીજી બાબત છે. જો તમે નથી વાપરતો તો માત્ર ને માત્ર કાગળિયા છે. ત્યારે મને એ વાતનો બહુ આનંદ છે કે અશ્વિનભાઈની આવી શુદ્ધ ભાવના છે, અને આ જે ભાવના એમના કુટુંબ પરિવારમાં આપણને જે જોવા મળે છે ને, એનું જો મુખ્ય કોઈ કારણ હોય તો એ છે આપણા સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપ દાસજી સ્વામીજીના યોગે કરીને આ પરિવારે કાયમ સત્સંગની અંદર પાયાની સેવા કરી છે. મારી ખૂબ ખૂબ શુભ ભાવના છે. ન્યાલકણ ગ્રુપ છેલ્લા ઘણા બધા સમયથી કન્સ્ટ્રક્શન વ્યવસાયની અંદર ખૂબ નામ એમણે કમાણું છે. હમણાં જ આચાર્યશ્રીએ કહ્યું પ્રમાણે વિશ્વાસ સંપાદિત કર્યો છે. ટ્રસ્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે જ્યારે વિશ્વાસ સંપાદિત કરો છો ત્યારે જ બધી સિદ્ધિઓ રિદ્ધિઓ આવીને ઊભી રહે છે. ગયા વર્ષે આપણે ન્યાલકણ ફાર્માના લોન્ચિંગ વખતે પણ હાજર રહ્યા હતા. એ વખતે પણ આપણે આ ગ્રુપની ભાવના સાંભળી કે અમારે ખાસ કરીને રાહત દરે એક સ્ટાન્ડર્ડ ભાવથી અમારે દવાઓ પ્રોવાઈડ કરવી છે. આ વ્યવસાયની પાછળ કોઈ પૈસા કમાવાની ગણતરી નથી. ત્યારે એ જે ભાવના છે ને બહુ મહત્ત્વની છે. અને જ્યાં સુધી ભગવાનની કૃપા થતી નથી અને જ્યાં સુધી ભગવાનના ચરણારવિંદ સુધી દ્રષ્ટિ પહોંચતી નથી ત્યાં સુધી યાદ રાખજો કે જગતના દુઃખનો ક્યારેય અંત આવતો પણ નથી. ભગવાન સુધી દ્રષ્ટિ પહોંચાય છે જ્યારે કોઈ સંતોનો આપણે યોગમાં આવીએ છીએ ત્યારે જ આપણને સાચી બાબત જાણવા મળતી હોય છે. તો મારી ખૂબ ખૂબ શુભકામના છે. આપણા આચાર્યશ્રીએ ઘણી બધી સરસ બાબતો પર પ્રકાશ પાડ્યો છે. વૃશ્ચિક રાશિ અને વૃષભ રાશિનો સરસ મજાનો સંયોગ બતાવ્યો છે. તો ભાઈ અશ્વિન, આનું જ્યારે ઓપનિંગ થાય ને ત્યારે પાછા તમે અમને બંનેને ભૂલતા નહીં પાછા. તો ભગવાનના ચરણમાં પ્રાર્થના છે. આમ તો આ પરિવાર બહુ સાદગીવાળો છે, વ્યસન ફેશનથી દૂર રહેનારો પરિવાર છે, પણ બદલાતા સમયની અંદર આજે ભારત રાષ્ટ્રની જે પ્રગતિ આપણે જોઈ રહ્યા છીએ, આજે આખા રાષ્ટ્રમાં જે વાતાવરણ સર્જાણું છે, આજે જે હેપીનેસ જે થઈ ગઈ છે, અમને એવું લાગે છે કે અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજી પધાર્યા ને, ભારત રાષ્ટ્રની અંદર બધા હેપી જ છે. હવે હેપી મોલ થશે, એક સરસ મજાની સવલત, સગવડતા અને આકર્ષણ વડોદરા નગરીને વિશે ઉત્પન્ન થશે. મારી ખૂબ ખૂબ શુભકામના છે. તમે શ્રદ્ધાપૂર્વક તમારું કાર્ય કરો, પરમાત્મા ચોક્કસ એની અંદર તમને સંપૂર્ણપણે સફળતા આપશે, એમાં અમને પૂરેપૂરી શ્રદ્ધા છે. બસ આજના દિવસે વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ, આપણા ધોલેરાના શ્રી મદન મોહનજી મહારાજ, કે જૂનાગઢના શ્રી રાધારમણ દેવ, અને સાળંગપુર નિવાસી મહાપ્રતાપી એવા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના ચરણમાં મારી પ્રાર્થના, એમની કૃપા સર્વ પ્રકારે આપના તમામ પરિવારજનો ઉપર, ભક્તો ઉપર ઉતરતી રહો એવી એમના ચરણકમળમાં પ્રાર્થના કરી વિરમું છું. પુનઃ ઉપસ્થિત આચાર્યશ્રી, સંતો અને આપ સર્વ ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ.